શું લઈ લે? એ છે જ નહીં તો લઈ જશે. જો હાથો જો સારું કર્યું, દેખાય અમારા હરિભક્તો. સરસ. ઘણા વખતે લગભગ 2-3 વર્ષ થઈ ગયા અહીંયા અને રૂડી રૂપાળી આપણી આ મૂર્તિ છે, ભગવાન છે, એ સ્થાનના વાઇબ્રેશન બહુ મહત્વના હોય છે. અગત્યની વસ્તુ એ છે, આજે છે ને મંત્ર હોય ને એની શક્તિ ક્યારે વધે કે જ્યારે આપણા અંદર વિચારો ઇટર્નલાઇઝ થાય. બીજું બધું બહુ બધું ભેગું થયું હોય ને તો ના થાય. અહીંયાના જે વાઇબ્રેશન છે અને અહીંયા જે ભૂમિનો પ્રભાવ છે ને એના લીધે થઈને કે એ અહીંયા જ ચાલે. એ બીજ મંત્ર કરો કે ત્રીજ મંત્ર કરો, એ બધું અહીં જ ચાલે, બીજે ના ચાલે. આ વાસ્તવિકતા છે. કારણ કે ભૂમિનો પ્રભાવ છે. તમે જો આ કર્મકાંડ હોય ને જે જ્યારે કરાવે ત્યારે એ બધા દેવતાનું પૂજન કરે. એમાં સ્થાન દેવતા હોય, ગ્રામ્ય દેવતા હોય. તો સરપંચ ગ્રામ્ય દેવતા કહેવાય. એટલે સ્થાન દેવતા છે. તમે ભૂમિ ઉપર પહેલા હાથ મૂકીને પૂજન કરાવે છે. આ બધી વસ્તુ જરૂરી છે કારણ કે એનાથી વાઇબ્રેશન ઊભા થાય છે. આપણે ત્યાં છે ને જો પરંપરામાં ગઢિયા વડીલ સંતો કહેતા અને મહારાજ પોતે પણ આજ્ઞા કરી છે કે આસન, માળા અને મંત્ર આ 3 વસ્તુ બદલાય નહીં. આસન જૂનું હોય ને, વડીલોએ બાપ દાદા પાસેથી જે મળ્યું હોય પૂજામાં, એ આસન હોય કે ઠાકોરજીનું હોય કે આપણે બેવાનું હોય, ફાટલું તૂટલું પણ એ આસન હોય ને એના વાઇબ્રેશન કેટલી પેઢીઓ સુધી અંદર આવે. માળા હોય એ વડીલોએ આપેલી માળા હોય ને એને ફેરવો ને તો કંઈક જુદું કંઈક આપણા મગજમાં વિચાર આવે. નહીં તો પછી એમ તોડવા પડે મણકા. નવી હોય ને તો તોડવા પડે. અને મંત્ર એટલા માટે કે ભગવાન. મંત્ર શેના હોય છે? તો ભગવાનનો મંત્ર હોય છે. ગુરુ મંત્ર લેવાનો થાય તો અમારે કંઈ ગુરુ મંત્ર આપીને કે હું ગુરુ નથી થવાનું, ભગવાન ગુરુ થવાના છે. આ વાસ્તવિકતા છે. એ દિશા સૂચક છે કે હવે ભગવાન તરફ પ્રયાણ આપણે કરવાની શરૂઆત કરીએ છીએ. એમાં પછી અમારે કંઈ વાંધો નથી આવતો. અને વાસ્તવિક છે કે આજે આવું સરસ સ્થાન છે અને સિદ્ધેશ્વર સ્વામીને જવાબદારી સોંપી પછી અમે હમણાં જ વાત કરતા હતા. પછી આપણી જગ્યા છે ત્યાં નદીના કાંઠે. કેટલી વાર છે? 17 વીઘા છે. એટલે એમાં છે ને બધા ગાડી ને બધું મુકાય ને આપણી જાતને મુકાય ને ઉતારા ને મંદિરને એવું સરસ થઈ જાય ને. નદીના કાંઠે ભગવાન બિરાજમાન થાય તો આજે સુવિધાની જે જરૂર છે, મુખ્ય જે કેન્દ્ર બિંદુ છે એ તો જન્મસ્થાન છે. મંદિર તો પછી થયેલું છે. એટલે જન્મસ્થાન યથાવત રહે, એને આગું પાછું ના થાય. પણ ત્યાં બધી સુવિધાને
સગવડ થાય એટલે મેં સિદ્ધેશ્વર સ્વામીને વાત કરી. મેં તમે તારે બધા નાક નકશા બધા બનાવી નાખશું, ચિંતા કરશો જ નહીં. બધા હરિભક્તોને સગવડ થાય, રહી શકે આરામથી 2-4 દિવસ અને ભજન ભક્તિ કરી શકે. ભજન ભક્તિ થાય એવી જગ્યા છે નહીં હવે ક્યાંય, છે જ નહીં. ક્યાંય ગોખલો જ નથી મળતો, અને ગોખલો મળે તો ભગવાન નથી મળતા, અને ભગવાન મળે તો આપણે નથી મળતા. આપણે હોવા જોઈએ ને, મંદિર જઈએ પણ આપણે હોઈએ નહીં તો, એટલે આ બધું તકલીફ છે. પણ જ્યારે સ્થાન હોય એવું હોય ને ત્યાં એનું સ્થાનનું પ્રબળ છે, સ્થાનનો મહિમા છે. અને હમણાં જ મહાન સ્વામી વાત કરી કે ઉપરાંત સ્વામી એનો તો અજબ મહિમા બધાને છે, પણ એ શીખવા માટે જ છે કે એને જેમ હમણાં સ્વામીએ કીધું ને કે આપણે આંગળી ચીંધ્યું કોના તરફ આંગળી ચીંધી, કોના તરફ આંગળી? ભગવાન તરફ. આપણે ભગવાનના થઈને રહીએ એટલા માટે થઈને ગોપાલ સ્વામી આ બધી વસ્તુ કરેલી છે. એક સંતો ભગવાન થઈને પૂજા એવા હતા, પોતાના સામર્થ્યને છુપાવીને રાખ્યું છે. વાસ્તવિકતા છે. એક વાત મને બહુ નાનપણમાં યાદ આવે છે, સાંભળી હતી ક્યાંક. 2 ચેલા છે ને બાજા ગુરુ માટે, આમ તો ગુરુ બાજે, તમારે આમ જોયું ને, તમે સ્માઇલ આપી એટલે જોયું. આમ તો ગુરુઓ બહુ બાજે, એટલે બાબા હોય ને ચીપિયા લઈને સામે આવી જાય, એવું પેલા હતું. એવું સાંભળ્યું છે આપણે તો, કંઈ ખબર નહીં, સામે જોયા નથી બાજતા. જૂના ટાઈમમાં જોયેલા છે સાચા, બાપજી ભેગા બેઠા હતા ને તારે. પણ ઝીણું બાજે. આમ આપણા સંપ્રદાયમાં મોટું બાજવાનું ના હોય, ઉકાળો કાઢવાનો હોય ને એટલે ભાઈ ક્યાં કાઢે, આવે બાપજી બેઠા હોય, બાપજી બરોબર 2 જણ બાજે, પૂરું છે જાય. બાજવાનું કારણ એ કે બીજું જાજુ હોય નહીં. સ્વભાવ પ્રકૃતિ હોય ને માણસમાં, બધામાં હોય, મારામાં હોય, તમારામાં હોય, બધામાં હોય. અને આમાં તકલીફ શું છે, જો વાસ્તવિકતામાં છે ને, આ દુનિયામાં જીવ, ઈશ્વર, બ્રહ્મ, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, ત્યાં સુધી જ હતું. આ બધા સંપ્રદાયમાં છે ને આટલે સુધી અટકી જાય. આ મહારાજ આવ્યા ને એટલે પરબ્રહ્મ લાયા. એટલે તકલીફ શું થાય છે હવે, એનાથી તકલીફે મોટી આવી હો, કે જગતનો જીવ હોય ને એને માયા નડે, પણ ભગવાનનો ભક્ત હોય ને એને મહામાયા નડે. એટલે જો ભગવાનનો ભક્ત થવું હોય ને એટલે પછી પરીક્ષા વધારે કઠણ આવે. કેજી નર્સરીમાં હોય ને તો ઓલું કકોબા રાખડી શીખવાની, ABCD જ કરવાની હોય ને, પણ PhD કરવાનું હોય તો પછી એક શબ્દ ઉપર આખા થીસીસ લખવા પડે. એમાં આપણને બધાને છે ને એ બધા અઘરા પ્રશ્નો આવે. આ તો ભગવાનની કૃપા છે ને, ભગવાને આ તો આપણું ધ્યાન રાખ્યું છે. અને સ્વભાવ અને આ જગતના જે ક્રમ છે તો ચાલવાના છે. હું જ વહેલો નીકળ્યો હતો, સવારે મેં જ ફોન કર્યો, હાલો વહેલા જઈએ. તો આવીને વચ્ચે ગાડી અટકી, તો શું કરો? આ થયો ચમત્કાર, ના થયો, ઊંધો થયો. નહીં તો સીધું પહોંચી જના જ ના જવું જોઈએ, ગાડી હોરી આવી જોઈએ, ઉડીને આવી જોઈએ. હા ગાડી બગડી, વાંધો નહીં, ગાડી છે. હા તો ભલભલું બગડી જાય છે, આપણે બધા એન્જિનો બગડી જાય છે. જ્યાં સુધી મગજ ના બગડે ને ત્યાં સુધી વાંધો નહીં, જ્યાં સુધી બુદ્ધિ ના બગડે ને ત્યાં સુધી વાંધો. આ બધા એન્જિનો તો બધા બગડી જ જવાના છે. આ એન્જિન જ્યાં સુધી સરખું રહે ને ત્યાં સુધી સારું. અને એ એન્જિન સરખું રાખવા માટે સત્સંગ છે.
આ મગજનું એન્જિન છે ને, અને આ જીવ, આ અંદર જે હૃદય છે આપણું અંતર, એને સરખું રાખવા માટે આ સત્સંગ છે. એટલા માટે આ સંતો, એટલે હું વાતે કરતો બે બે ચેલા બાજ્યા. શું? ના ના, પણ બે બાજ્યા તો બાજ્યા. હવે બાજવાનું એટલે મારે જે લખવું પડ્યું કે યુગ છે ને અહીંયા છે, સતયુગ, દ્વાપર, ત્રેતા ને કડી. જે દિવસે સભામાં બેવાનું મન થાય સમજુ સતયુગ આવ્યો, પછી પાનના ગલ્લે જવાનું મન થાય તો હવે કળિયુગ આવ્યો. બધા યુગો છે. બે જેટલા બાજા કે તારા ગુરુમાં શું છે કે કંઈ નથી. આ બધી માથાકૂટ હોય છે બધી. કે મારા ગુરુ તો કે પાણી ઉપર હાલે ને, મારા ગુરુ કે આમ કરે ને, મારા ગુરુ આમ કરે. તારા ગુરુ શું કરી શકે? આજકાલે ઘણી વખત તો હોય છે. હમણાં બધા બહુ બધા ભેગા થયા છે ને, ખબર નહીં ક્યાંક 8-10 કરોડ માણસો ગુરુઓ માટે બાજે ને, ચેલાય બાજે ને, ખબર નહીં કોણ કોણ બાજે. આ બધા ખેલ જોવા જાય છે. અને કેમ જઈને પાછા આવે ખબર એને નથી ખબર. ફરીને પાછા આવે છે. પાછું છેલ્લે તો ઘરે જ પાછું આવવું પડે. કોઈક રાખતું જ છે નહીં આપણને. અને પછી ફરીને આવ્યા પછી એમ થાય કે હા ફરી આવીએ, તો અહીંયાથી પાછા આવીને પાછું થાક ઘરે જ ઉતારવો પડે. ત્યારે આપણો ખાટલો ને આપણો પાટલો મળે ને, અને આપણું નાવાનું મળે, તારે જ એમ થાય કે હા કે હવે આવ્યા. 2 દાડા સુધી તો આમ લાંબા થઈને પડે રહેવું પડે. એટલે કે તારા ગુરુમાં છે શું? કે મારો ગુરુ કે જો કે આ નદીને કે આ છે ને, નદીને કે પાર થઈ જાય કે આમ ચાલતા ઉપર ઉપર. બીજા જાણ કે બોલ્યો જ નહીં, સાંભળતો હતો. બોલ બોલ કે મારા ગુરુમાં જો કે આ બધી વાત કરવા જેવી નથી. નાના કે સારું, તારા ગુરુ કરતાં 1000 ગણું સામર્થ્ય છે, પણ સામર્થ્ય નથી બતાવતા, એ જ એને મોટું સામર્થ્ય છે. કેટલું સામર્થ્ય હોય ને, જેના પાસે સામર્થ્ય હોય સામર્થ્ય બતાવે નહીં. જેના પાસે સામર્થ્ય હોય, પાત્રતા હોય ને, હમણાં સ્વામી વાત કરી ને પાત્રતાની, પચાવવું બહુ અઘરું છે. જેના પાસે હોય, પચાવી શકે. આજે ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી ગણો, બ્રહ્માનંદ સ્વામી ગણો, આ બધા સંતો શું સામર્થ્ય નહોતું? પણ ના, એ નહીં બતાવવાનું સામર્થ્ય હતું એનામાં. એ મોટું સામર્થ્ય છે. એ મનુષ્ય જેવા થઈને તમારા ભેગા રહ્યા, અને ભગવાને 108 પ્રકરણ બદલ્યા કે આવું ખાવાનું, ગળ્યું ના ખાવાનું, આટલું જ ખાવાનું, મુઠ્ઠીનું જ ખાવાનું, કંતાન બાંધીને ફરવાનું, ને 1-2 હાથ ટુકડા ઓલું શું કે કંતાન બાંધીને ફરો કે બસ. હવે વિચાર કરો, આપણે જેવા તો કંઠી પાછી આપીને નીકળી જઈએ. ભગવાન લો તમારે કંઠી અને થાવ હેણતી. વાસ્તવિકતા છે. આપણે આવી પરીક્ષા કરે ને તો અત્યારે કોઈ ઊભો રહેવો નથી. આ તો ગાદી તો કે ગાલ મસૂરિયા મળે કે સ્વામી જમવામાં શું બનાવ્યું છે આજે? ગોટા બનાવજો. હા, આપણને ભાવતી હોય એ રસોઈ પાછી હોય. આમને કે આજે મોહનથાળની રસોઈ છે, આજે બીજા કંઈક શું કે મેસૂબની છે, કાજુના મેસૂબની. બચારો મરી જશે, કોલેસ્ટ્રોલ છે. કે એને ભાવે છે. ભગવાનને ભાવે એનું કંઈ નહીં. ભગવાનને શું દેખાડવાનું? આપણે સગોડીયો ધર્મ બહુ મસ્ત છે, અને ભગવાનને છે ને દયાળુ છે. વાસ્તવિકતામાં દયાળુ છે. કંઈ વાંધો નહીં કે કાજુનું લાડુ ખાજે કે કાજુનું મેસૂબ ખાજે, પણ આપણે સાચવવું પડે. કોલેસ્ટ્રોલ થઈ જાય, કંઈ આંચકી આવી જાય. પણ વસ્તુ એ છે કે આજે આ સંપ્રદાય મળ્યો ને ત્યારે આપણે સુખી થયા છીએ. આ વાસ્તવિકતા છે. એટલે મૂળ
આ સ્થાનનો વિકાસ, જો હમણાં સ્વામી વાત કરીને એટલી મોટી જગ્યા છે, ત્યાં સરસ આખું આયોજન થાય, ઉતારા પાણી સગવડ થાય. મેં કીધું ચિંતા કરો છો નહીં, ભગવાન જેવા ભગવાન બેઠા ને આવું સરસ સ્થાન છે, અને જેટલું ડેવલપમેન્ટ થાય એટલું ઓછું છે. મૂળ તો તમારું જ છે, તમે જ રૂપિયા આપો છો, તમે તમારા માટે વાપરવાના, બીજું શું કરવાનું? તિજોરી ભરવાની છે નહીં, કોઈ લઈને જવાનું છે નહીં, મંદિરમાં કોઈ એફડીઓ કરવાની નથી, ને કરીને કોણ રાખશે? તમે કરી તોય કોણ રાખશે? ગઈકાલે જ કીધું, એક છોકરો છે ને આપણે જોડે, તમે ઓળખો, નામ નહીં દઉં, સદર બહુ જગ્યા ને આ ને તેને એટલે બધું એના પાસે છે, એને એના ફાધરને બધા 2-3 જણ. મેં કીધું આ બધું છે, શું કરશું આપણે? શું કરશું? કંઈક વાત નીકળી જગ્યાની, મંદિરની જગ્યા લેવાની હતી ને આપણે. હું બેઠો બેઠો કંઈક સંશોધન કર્યા કરું. હમણે જંત્રી વધશે એટલે ભાઈ ટાઢું પડશે, એટલે પછી મને કે સાચી વાત છે. મને કે તમને ખબર? મેં ખબર જ હોય ને. પછી મેં કીધું આ બધું મને કહે કે જગ્યા તો ઘણી છે પણ બધા કોઈ હલતા નથી. મેં કીધું તારાને મારા જેવા લઈને બેસી ગયા હોય શું થાય? અને પછી વાંહે શું કરવાનું એ ખબર નથી, પાછળથી કોણ શું કરવાનું, પાછળથી શું કરવું એ ખબર નથી. પાછળ તો ઝઘડાના મૂળિયા જ છે. આ વાસ્તવિકતા છે. આપણે ભોગવી શક્યા નથી, એ ભોગવી શકતા નથી, અને પાછું બીજા પેઢીમાં આપણે ડખા ઘાલીને જવાના હોય. આ દુનિયા ચાલે છે, જોઈએ છે આપણે. એટલે એમ નથી કે ના કરવું, પ્રેમથી કરવું, ઉદ્યમ કરવો પડે, મહેનત કરવી પડે, પરિશ્રમ કરવો પડે, પણ ભગવાનને સાઈડમાં કરીને નહીં. આ વસ્તુ મુખ્ય છે. હું એટલું માનું કે હોય એનાથી 100 ગણું કમાવો, પણ ભગવાન બાજુમાં મૂકી જાય, પરિવાર બાજુમાં ભૂલાઈ જવાય તો પછી એ કામ લાગતું નથી. જે ભગવાનની મહત્તા છે, પરિવારની મહત્તા છે, પરિવારના સંસ્કારની મહત્તા છે, એ બહુ જરૂરી છે. અને જો આ તમે મદનપર છે તો મદનપરમાં કેટલા મકાનો છે કે 80% ખાલી જ પડ્યા છે ને? એ શું ઉપરમાં ખાલી પડ્યા, અને નગરમાં છે. હવે એટલામાં મંદિરો કેટલા છે બોલો? અને મંદિરમાં જનાર કેટલા છે? કહો. જાય તમે બાઈઓમાં જ જાય છે, ભાઈઓમાં કોણ જાય છે? એ તો હું સાંભળું છું. પગથિયા ચડતા નથી ને કોઈ, ગુડા દુખેરા. અમે પોણા કણબી જ છીએ. એ કંઈ ગામનું ખબર છે ક્યાં ખાડા છે ને ક્યાં ટેકરા છે. એટલે સારું છે, પણ જ્યાં ગયા એટલી વસ્તુ સારું છે કે જ્યાં ગયા ત્યાં મંદિરો કર્યા. આપણા 24માં જેટલા હરિભક્તો છે ને દેશમાં વિદેશમાં ગયા ત્યાં મંદિર કર્યા. અને એ આપણા સંપ્રદાયમાં જ છે કે પહેલાં ભગવાન લઈ ગયા છે, પહેલાં ભગવાન લઈ ગયા છે. એટલે પછી છેલ્લે તો ભગવાન ન રાખે ને તો કંઈ રાખ્યું નથી. સુપરના તો ભાઈઓને સંતોને સેવાવાળા હરિભક્તો આખું સુપરી જ છે બધા. એ મદન પર હોય કે આપણે તો પછી થયું ને મદન પર ને નગર પછી થયું, મને ખબર છે. પણ વધારેમાં વધારે સાંખવી બહેનો ને સંતો ને હરિભક્તો સેવા જેટલો ભુજ મંદિરમાં કરે સુપરિયા જ છે બધા. ડોસી મને ખબર છે. સુપર ને સુપરિયા કહેવાય. અમને ધજા આવડે.
પણ આનંદની વાત છે આજે ત્યાંથી આવીને પણ આ બહેનો ભાઈઓ બધા હરિભક્તો તમે બધા અહીંયા આવીને આટલે દૂરથી કથાનો લાભ લીધો. આપણા પાટોત્સવના યજમાને ખૂબ સરસ લાભ લીધો. પણ બસ ભગવાન આગળ રાખજો, બસ બીજું કંઈ કહેવું નથી. અને તમે રાખ્યા છે ધન્યવાદ છે. આ વસ્તુ આ ત્યાગ છે. ત્યાંથી લાંબા થઈને આવીને અહીંયા કથા સાંભળવી. ઓલા પહેલાં ભાગવત સાંભળી હતી ને કાંઠે બેહીને, કોણ સાંભળી હતી? સુખદેવજી, પરીક્ષિત. હા, તમે બધા પરીક્ષિત જ છો. હાજો, અહીંયાથી લાંબા થઈને અહીંયા આવો અને કથા સાંભળો તો પરીક્ષિત ના કહેવાઓ. આ યુગ 2025માં કહું છું, નદીનો કિનારો હોય કે ના હોય, પણ 2025માં કોક આટલું લાંબુ થઈને જાય એટલે એ પરીક્ષિત જ કહેવાય. અને આ સુખદેવજી કહેવાય. હવે આપણે સુખદેવજી બહુ છે પાછા. જીવન લાડુબન બધા છે. એટલે સારું છે. જો આ સત્સંગમાં છે ને હતું એવું નથી. અમુક લોકો કહે ને પહેલાં આવું હતું ને બહુ આમ હતું ને બહુ સારું હતું ને હવે આવું નથી. એ આપણે એવા નથી રહ્યા. બાકી તો બધું એવું ને એવું જ છે. ભગવાન એને એ છે, હરિભક્તો એને એ છે, સંતો એને એ છે, અને એને એ જ ઇતિહાસો ચાલે છે. કોઈ ફેરફાર થતો નથી. આજે તમે જે યોગદાન આપો છો, તમે જે ત્યાગ કરો છો, અહીંયા બેસીને તપ કરો છો, શું એ તપ ઓછું છે? ઓછું નથી. આ સંતો દિવસ રાત મહેનત કરે છે. આ 2 જગ્યા સાચવે છે, સિદ્ધેશ્વર સ્વામી અને નાનભાઈ સ્વામી કાંકરિયા સાચવે છે, અને વડનગર સાચવે. એ 2 જગ્યા સાચવે. અને અમારા હિંમતનગર ને મોડાસા અને બીજા જો સોંપ્યા કરશું તમને. અઘરું છે ને બધું કામ કરવું. ક્યાં સહેલું છે? તો આ તો સગવડે વધતી જાય ને તો માણસ ઊભું થવું નથી ગમતું. આમ થઈને બેવાનું ગમે. જવા તો નથી જવું આજે એમ થાય. એક સારો વિચાર આવે ને તમને ભગત, એક સારો વિચાર આવે ને તો જવા દઉં. આજે સવાર મસ્કરી કરતો હતો આમને. મેં ગઈકાલ કીધું, મેં કાલ તો કંઈ નથી ને પ્રોગ્રામ? તો કે ના ના કંઈ નથી. પછી સાંજે ફોન આવ્યો કે ટોળા છે. મને તો ખબર જ હતી. હું કહેતો મેં કે લખાયું જ નથી ને મને. સીધા મેં કીધું લખાયું ને. આ ટેન્શનમાં આવી ગયા કે ના ના સિદ્ધેશ્વર લખાયું જ હોય કે. મેં ક્યાં લખાયું? મેં કહો. મેં તમને યાદ છે? પછી એમના ઘેર ફસાઈ ગયા. પછી એ કે 8 વાગે જઈશું. મેં કીધું 7 વાગે જઈશું. સવારે જીમમાંથી મેં ફોન કર્યો. મેં હાલો હવે 7 વાગે આપણે નીકળીએ. તો ગાડું ઠોકાણું પડી ગયું. એટલે ઠોકાયું નહીં પણ ઓલવાઈ ગયું. આરતી કરતા કરતા ડિબેટ ઓલવાઈ જાય ને એમ ઓલવાઈ ગયું. ભાઈ બંધ થઈ ગયું. લો, બહુ ઓલું ઓટોમેટિક હતું ને એટલે. નહીં તો ઓલું જૂનું આપણે હળેલા ગાડી હોય ને હારી ગિયરવાળી, ઓલું પાડીને પાસે ધક્કો મારો ને તો ચાલુ થઈ જાય. આને ધક્કો કેવી રીતે મારો? આમ ધક્કો મારીને ચાલુ કરેલી છે ગાડીઓ એટલે ખબર છે. આપણે મહેન્દ્રનું બધું હોય ને તો આમ નાખીને સેકન્ડમાં જ નાખીને સીધો ક્લચ છોડો, ધડ કરતું હેણતું થઈ જાય. આને કેવી રીતે કયા સેકન્ડમાં નાખો? એનું મૂડ આવે એમાં હાલે. બહુ ઓટોમેટિક સારું નહીં. આપણે ભગવાન ઓટોમેટિક કર્યું છે ને એટલું જ રાખવાનું. આપણે ભગવાનની શિક્ષાપત્રી છે એ પ્રમાણે રહીએ. આપણી બુદ્ધિનો પ્રયોગ બહુ કરવા જઈએ ને, બહુ ટેકનોલોજી આગળ વધે ને આપણે હેરાન થઈએ. હા, તો દુનિયાનો છેડો આવ્યો નથી. પણ ઠીક છે, આ તો બધું ઘડીક બે ઘડીક આનંદની વાત છે.
પણ વાસ્તવિકતા એ છે કે ભગવાન છે ને, આજે ખૂબ આનંદ થયો કે આ તમે બધા હરિભક્તો અલગ અલગ પ્રાંતથી આવી અને અહીંયા ભગવાનનું ભજન કરો છો અને સરસ સેવા સ્વામી કરે છે. અને આવો આનંદ, આવું સુખ તમે પ્રાપ્ત થાય. સત્સંગમાં હંમેશા રહો, તમારા દીકરા દીકરીઓમાં સત્સંગ જળવાઈને રહે અને વિશેષે કરીને નાના મોટા દરેક સંકલ્પ મહારાજ પરિપૂર્ણ કરે, એ જ નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.